what's up guys, welcome back to a new YouTube video. Here we'll be starting our vlog with the same energy, with the same intensity. અને હું આવી ગયો છું. આ કેવી સ્ટાઇલ છે તમે મને કહેજો. આ મેં સ્ટાઇલ કાલના વિડીયોમાં મેં કીધી છે. આ K18ની છે, તો હું 2-5 દિવસ તો આ સ્ટાઇલ કરીશ. અને હવે મારા જે વ્લોગ્સ જે આવે છે એ ડેલી વ્લોગ્સ આવે છે. તો ડેલી વ્લોગ્સ માટે હું રોજે સવારે 12 વાગે મારા વ્લોગ્સ આવી જશે. રોજ સવારે 12 વાગે મારા વ્લોગ્સ તો કન્ફર્મ આવી જશે. અને જો ના આવે બહુ મોડા તો 1 વાગે તો આવી જ જશે. કારણ કે મોનેટાઈઝ થવા માટે મારે 3000 કલાક પૂરા કરવાના છે. અને કાલના દિવસમાં મારા 10 કલાક વધ્યા છે. એ બહુ સારી વાત છે. તો થેન્ક યુ બધાને મારા વ્લોગ્સ જોવા માટે. અને 10 કલાક વધવા એક જ વિડીયોમાં, એ બી પહેલી વાર, એ બહુ જ મોટી વાત છે. મારા માટે તો બહુ મોટી વાત છે. એ કાલે જ મને કોઈ ફ્રેન્ડે કીધું અને મને તો ખબર જ નથી, પણ કાલે મને કોઈ ફ્રેન્ડે કીધું. તો તમારો બધાનો દિલથી ધન્યવાદ છે. હવે અહીંયા જુઓ, આ બધું મારું રેડી થઈ ગયું છે, મારા હથિયાર. જો ગાઈસ, હું તમને કહેતો હતો, આ જે વસ્તુ છે એ છે ને, આ જે વસ્તુ એ આની નીચે આવે છે. અને નીચે આવે ને આ થોડું ઊંચું થાય અને એનાથી હું ટાઈમ લેપ્સ લેતો હોઉં છું. તમે જોઈ શકો છો તમે. અને આજનો આઉટફિટ મારો આ રીતે છે. બ્લેક શર્ટ છે અને નીચે પેન્ટ છે. અને જુઓ મંદિર, આ જો આના વાઘા ચેન્જ થઈ ગયા છે ગાઈસ. આ કોણ રોજ એમના મંદિરના વાઘા ચેન્જ કરે છે મને નીચે કોમેન્ટમાં જણાવજો. કાલે બ્લુ કલરના હતા અને આજે ગ્રીન કલરના થઈ ગયા છે. રોજ વાઘા બદલે છે મારા મમ્મી. અને હર હર મહાદેવ તો હોય જ તે. આ મારો સ્લીપ બેડ છે. હું અહીંયાથી ઉઠું એવું પહેલું જ મને આ દેખાય. અને આ જુઓ, આ કોને યાદ છે આ મંત્ર, નીચે કોમેન્ટ કરીને કહેજો સરખી રીતે વાંચીને. તો બસ ગાઈસ, તૈયાર થઈએ અને બતાવીએ તમને આજનું આખું ડેનું રૂટીન. કમ્પ્લીટલી રેડી થઈ ગયો છું મસ્ત રીતે અને ગુડ ટુ ગો. અને આજે મારે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું છે. હું આજે 10 વાગે ઉઠ્યો છું. તૈયાર થતાં મારું મોડું થઈ ગયું છે. અને આજે જવાનું છે આપણે કોલેજે. અને કોલેજમાં જઈને આપણે એની હોલ ટિકિટ લેવાની છે. મારી 20 તારીખે એક્ઝામ ચાલુ થાય છે LLB સેમ 3ની. અને આપણે ત્યાં આગળ જઈશું અને કોલેજ પણ તમે મારી બતાવીશું કઈ જગ્યાએ છે. હું શેમાં કોલેજ તો જો કે જતો નથી, પણ હોલ ટિકિટ લેવા જવાનું છે. એ બાને કોલેજ પણ જોઈ જશે આજે. અને ચા નાસ્તો કરીએ ત્યારે મળીએ પછી. ત્યાં સુધી જોતા રહેજો. 10:40 થઈ ગઈ છે, વધારે મોડું થઈ ગયું છે. પણ આ ચા બની ગઈ છે, આ નાસ્તો થઈ ગયો છે. અને ચામાં જો વચ્ચે શું થઈ ગયું છે તમને ફોકસ કરીને બતાવું. જુઓ, ચામાં વચ્ચે એક દિલ પ્રકારનું બની ગયું છે. ઓટોમેટિક બની ગયું છે ગાઈસ આ. અને સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વ્લોગ્સ આજે 12 વાગે આવી જશે. હું ઓફિસે જઈને મારા વ્લોગ્સનું અપલોડિંગ કરીશ. અને એડિટિંગ તો મારી ક્યારની થઈ ગઈ છે. એડિટિંગ તો થઈ ગઈ છે. હવે ત્યાં જઈને ખાલી મારે અપલોડ કરવાનો બાકી છે. અપલોડ કરીશું અને જઈશું ઓફિસે. આ જો 2 એક્ટિવા પડ્યા છે, પણ આજે આપણે વ્હાઇટ લઈને જઈશું. કારણ કે બંને એક્ટિવા વારાફરતીના. આ થોડું 2013નું મોડલ છે, વ્હાઇટ 2Gનું મોડલ છે. એટલે થોડું રાઉસ થવું જોઈએ જરૂરી છે. પેલું જે છે એ 5G છે ડિજિટલ, અને આ 2Gનું મોડલ. ઓફિસે આવી ગયો છું હું. તો લીલાબેન આ બીજી ઓફિસમાં હશે. લીલાબેન, ઓ લીલાબેન, મુનિમજી, લીલાબેન ક્યાં ગયા? આવીશ હું અહીંયા ઓફિસમાં આવી ગયો છું. અને 25 મિનિટ લાગે છે મારા ઘરથી ઓફિસમાં. અહીંયા કોઈ છે કે નહીં. જો ભાઈ, લીલાબેન રોજની જેમ કામ પતાવીને ઉપર જતા રહ્યા છે. તો આપણે પણ ઉપર કામ પર જઈએ. ત્યાં સુધી બન્યા રહેજો મારા વ્લોગમાં. અને ડેલી રૂટીન, કાલે રવિવારનો દિવસ છે, તો કાલે મારી ક્રિકેટ મેચ છે. તો કાલનો વ્લોગ આવી જશે ક્રિકેટ મેચ ઉપર. તો તમે મિસ ના કરતા, જોજો. અને જો આ 4 બાઇક છે અમારા, તમે કહેતા હતા 4 બાઇક. કાલે 3 હતા, આજે 4 બાઇક ભેગા થઈ ગયા છે. 2 એક્ટિવા 2 બાઇક છે અમારા ઓફિસના. તો નાનું પરચુરણ કામ હોય તો આની ઉપર જઈને ખતમ થઈ શકે છે.
સેવપુરી ખાવા આવી ગયા છે અહીંયા પંચવાટી 5 રસ્તે. આ જો આ સેવપુરી છે, મસ્ત કેરી અને બીટ નાખીને બનાવે છે. તો આપણે સેવપુરી ખાઈશું આજે બપોરના નાસ્તા. ઓફિસથી હું છૂટી ગયો છું ફાઇનલી. વાગ્યા છે 6 અરાઉન્ડ થયા હશે. હવે ઓફિસથી તો છૂટી ગયો છું. હવે ડાયરેક્ટ જઈશું સીધા ઘરે અને ઘરે તમને મળીશું. અહીંયા કોઈ બેઠું હશે તો તમને બતાવું. આપણો નસીબ જ ખરાબ છે, પંખો ચાલુ છે અને કોઈ બેઠું નથી અહીંયા. વાગી ગયા છે 11:15 બરોબર છે. અને અત્યાર સુધી વ્લોગ ઉતારી ના શક્યો કારણ કે જેવી ઓફિસ આવ્યો હતો તો ઓફિસથી પાછો આવ્યો અને જેવો ઉપર આવ્યો એવો કોલ આવ્યો કે મારા માસીને કોઈકને એક્સિડન્ટ થઈ ગયો છે. એટલે તો હું ત્યાં ગયો હતો. એક્સિડન્ટને પછી ત્યાં આગળ બધું પતાવીને અને બધું મૂકીને અત્યારે ટેક લઉં છું 11:15. તો આ વ્લોગ થોડો નાનો બન્યો હોય તો થોડાક જોઈ લેજો અને આગળના વ્લોગો ગમ્યા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી મારો વ્લોગના વોચ ટાઈમ વધારવા માટે થેન્ક યુ. અને હું અત્યારે થોડીક વાર નીચે જઈને આવું. નીચે જો વ્લોગ બની શકતો હોય તો ક્લિપ એડ થશે, નહીંતર નાનો વ્લોગ જ બનશે બરોબર છે. 11:15 થઈ ગયા છે, તમે જોઈ શકો. 11:30 થયા છે તોય મારા પપ્પા ટીવી બંધ નથી કરતા. ઇન્ડિયા ટીવી જોજો કરે છે. રજત શર્મા, કપિલ શર્માના શોમાં કેટલાને ખબર છે, કપિલ શર્માના શોમાં રજત શર્મા જેવી કપિલ શર્માએ એક્ટિંગ કરી હતી. એ બહુ મસ્ત એક્ટિંગ હતી. અને જો લેટ નાઇટ ટીવી અમારા ઘરે બી ચાલતું રહે. અને તમારા ઘરે જો લેટ નાઇટ ટીવી ચાલતું રહે તો કોમેન્ટ કરો અને કહો કોના કોના ઘરે આવું ચાલતું રહે છે. ગાઈસ વ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો છે. તો આજે થોડો નાનો વ્લોગ બન્યો છે મને ખબર છે, પણ તમારા માટે જો દિવસમાં 8-9 મિનિટ જો કાઢવા માટેની હોય તો એ ઇઝી રહે. તો તમે મારો વ્લોગ જોઈ શકો છો ક્વિક ટાઈમિંગમાં. તો આ એક પ્રકારની સારી વસ્તુ છે. અને જો જેને મોટા વ્લોગો ગમતા હોય એ પણ કોમેન્ટ કરો, જેને નાના વ્લોગો ગમતા હોય એ પણ કોમેન્ટ કરો. તો કાલનો દિવસ મારો ક્રિકેટનો દિવસ છે. કાલ રવિવાર છે અને ક્રિકેટ વ્લોગ તો હું બનાવીશ જ તે, એટલે તમે જોજો. સ્ટે ટ્યુન રહેજો. કાલનો વ્લોગ ક્રિકેટ વ્લોગ આવશે. કાલે મારી રાત્રે મેચ છે. કાલે 9 વાગ્યાની મેચ છે મારા ગામમાં અને બહુ મજા આવી જવાની છે કારણ કે 1 મહિના પછી અમે ક્રિકેટ રમીએ છીએ અને તમને જોવામાં પણ બહુ મજા આવશે. આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. તો કાલે મળીએ. તો કાલના વ્લોગ માટે બન્યા રહેજો અને મારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કરી દેજો. કાલે મળીએ. ટિલ ધેન બાય બાય, પીસ.